અંજારના જાણીતા જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા આજે મોહિની એકાદશી નિમિત્તે પ્રભાત ફેરીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે માર્ગો જય ઘોષથી ગુંજી ઉઠ્યા હતા. ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ઐતિહાસિક અંજાર શહેરમાં પાવન મોહિની એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મોટી સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, બાળમિત્રોએ ઉત્સાહભેર આ પ્રભાત ફેરીમાં ભાગ લીધો હતો. પ્રભાત ફેરી દરમિયાન ભગવાન શ્રી રામ, ભગવાન કૃષ્ણ, શ્રી હરિના જયઘોષ સાથે શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. હરિનામ સંકીર્તન, ભજન, ધૂન, ધાર્મિક સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ભક્તિમય જોવા મળ્યો હતો. આ પ્રસંગે જીતેન્દ્ર પીઠડિયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મોહિની એકાદશીનું શાસ્ત્રમાં શું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું હતું. સાથોસાથ પ્રભાત ફેરીની સાથે છેલ્લા 3 મહિનામાં પક્ષીઓને 450 કિલો ચણ અને ગૌ માતાને 12,050 રૂપિયાથી વધારે નિરણ જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા પ્રભાત ફેરી દરમિયાન સદસ્યોના સહકારથી અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રભાત ફેરીમાં માધવરાજી મંદિરમાં નંદકુમાર અષ્ટકમ, નાગનાથ મહાદેવ મંદિરમાં વેદસાર શિવસ્તોત્રમ, રામસખી મંદિરમાં હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન શ્રી રામને થાળ ધરાવી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, એમ જીતેશ પીઠડિયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.